મિત્રો નમસ્કાર। આજે આપણે બનાવવાનું છે રતારુનો ચાટ, જે રાજસ્થાન ખાસ કરીને શ્રીનાથજી ત્યાં અમુક જગ્યાએ આ પ્રકારનો ચાટ મળતો હોય છે। ખૂબ જ સહેલાઈથી બની જાય એવો હોય છે રતારુનો ચાટ, જેના માટે આપણને આવી રીતે રતારું આપણે સુધારીને રાખવાનું છે। પતલી ચિપ્સ આવી રીતે, બહુ પતલી બી નહીં, બહુ જાડી પણ નહીં, આવી। અને ચાટ મસાલો અને મરી પાવડર લેવાનો છે। અને આ જે રતારું છે એને આપણે તેલમાં તળીશું। અને આપણે સમારી અને ધોઈ નાખ્યું છે। પહેલાં ધોઈ નાખવાનું, ઉપર માટી ચોટેલી હોય તો, પછી પાછું આપણે ઉપરની છાલ કાઢી સમારીને ફરીથી ધોઈ નાખવાનું। આપણે હાથ નહીં લગાડવાનો, હાથ લગાડ્યા વગર જ આવા કાણાવાળા ચાયણીમાં ધોઈ નાખવાનું। પછી આપણે આ રીતે લઈ અને એને તળવાનું। આ રીતે આપણે એને પાણીનો ભાગ હોય એટલે તેલ થોડું ઉડે તો સાવધાની થોડી રાખવાની। આવો લાંબુ જારું એટલા માટે જ લેવાનું છે, કારણ કે જે તેલ પાણીના કારણે તેલ ઉડે તો આપણી સ્કિન ઉપર ગરમ તેલ ના પડે, તેના માટે। થોડી વાર પછી ધીમે ધીમે તરાઈ જશે એટલે આપણે બહાર કાઢી લઈશું। આવી રીતે કન્ટિન્યુ આપણે હલાવતા રહીશું, એટલે રતારું છે ને બરાબર તરાઈ જાય બધી બાજુથી। આપણે શરૂઆતમાં સ્લો ફ્લેમ રાખી હતી ગેસની, હવે આપણે ફાસ્ટ રાખી છે। એવું લાગે કે તેલ વધારે પડતું ગરમ થઈ ગયું છે તો થોડો ગેસ ધીમો કરી દેવાનો। આપણે ચાટ બનાવીએ છીએ તે ખૂબ જ સિમ્પલ છે, એમાં બહુ ઓછી સામગ્રીની જરૂર પડે છે અને ખાવાની પણ બહુ મજા આવશે। સમય પણ ઓછો લાગે છે। હા, રતારુમાં પાણીનો ભાગ હોય એ થોડું તરાવવામાં વાર લાગે। આપણે આ રીતે જોઈ લેવાનું, આપણને લાગે કે હવે બરાબર તળાઈ ગઈ છે, આ રીતે અંદર કાઢી અને આમ દબાઈને જોઈ લેવાનું, તો હવે તળાઈ ગઈ છે। જાડા પીસ હોય એ થોડીક વાર વધારે તળાવ દેવાનું, પાતળા હોય એ કાઢી દેવાનું। આપણે ચમચાથી કે અન્ય કોઈ સાધનથી આપણને આમ દબાઈએ ને એટલે આપણને ખબર પડે કે આ કઠણ થયું છે કે નહીં। એના દ્વારા આપણે ખબર પડી જાય કે તરાઈ ગયું છે કે નહીં। અને આપણે બીજા વાસણમાં લઈએ ત્યારે અવાજ આવે, એટલે જો આવી રીતે કાઢતા હોઈએ ત્યારે જો અવાજ આવે તો એ બરાબર તરાઈ ગયું છે। આપણું રતાળું તળાઈ ગયું છે। જે ઢીલું હોય, પોચું હોય, પાણીનો ભાગ વધારે હોય એ જલ્દી તળી જાય, અને કઠણ હોય એને વાર લાગે, તો કઠણ ભાગ વાળું હોય એને આપણે થોડું તળાવવા દેવાનું। હવે આપણે એમાં મસાલો નાખીશું। તેમાં આપણે ચાટ મસાલો નાખવાનો છે, એટલે મીઠું આપણે પ્રમાણસર નાખીશું। આપણે મરચું નાખીશું, આપણે મરી પાવડર બી નાખવાનો છે થોડો। આપણે થોડો ચાટ મસાલો નાખીશું। હવે આ રીતે આપણે એને મિક્સ કરી દઈશું।
આપણો ચાટ તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.